વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન। આજે આપણે કઢી બનાવીશું, એ પણ કોઈપણ જાતના લોટનો, દહીંનો કે છાશનો ઉપયોગ કર્યા વગર। તો આજે આપણે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ફરાળી કઢી બનાવીશું। તેના માટે આપણે અહીં સિંગદાણા જોઈશે। 1/3 કપ જેટલા મેં સિંગદાણા લીધા છે। સિંગદાણાની આટલી ક્વોન્ટિટીમાંથી તમે 3 થી 4 જણને આરામથી કઢી પીરસી શકો તેટલી બનીને રેડી થઈ જાય છે। હવે આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે। સાથે જ ટેસ્ટ વધારવા માટે આપણે સિંગદાણાની સાથે 1 તીખું લીલું મરચું અને અડધા ઇંચ જેટલા આદુનો ટુકડો ઉમેરી દઈએ। વધારે તીખાશ જોઈતી હોય તો મરચાંની ક્વોન્ટિટી વધારી શકો છો। ત્યારબાદ આપણે તેમાં 1/3 કપ જેટલું પાણી ઉમેરી અને બધું બરાબર પીસી લેવાનું છે। આ મિક્સરને પીસતા સમયે જો વધારે પાણીની જરૂર પડે તો તમે ઉમેરી શકો છો। તો અહીં જોઈ શકો છો આપણે સિંગદાણાને એકદમ સારી રીતે પીસી લીધા છે। હવે આપણે આ મિશ્રણને ગાળી લેવાનું છે। તો તેના માટે એક બોલ લઈ લઈએ અને એ બોલમાં સ્ટેનર સેટ કરી દઈએ। સ્ટેનરની ઉપર પહેલાં આપણે બધું મિશ્રણ લઈ લેવાનું છે। ચમચા અથવા સ્પેચ્યુલાની મદદથી હલાવી અને જેટલું પણ લિક્વિડ છે તે બધું અલગ કરી લેવાનું છે। અત્યારે ચૈત્રી નવરાત્રિના દિવસોમાં તમારે કોઈ અલગ ફરાળી રેસિપીઓ ખાવી હોય તો મારી ચેનલને વિઝિટ કરો, જેમાં તમને ઘણી બધી રેસિપીઓ મળી રહેશે। ફરાળી ઢોસા, ફરાળી સેન્ડવિચ, ફરાળી કઢી ખીચડી, ફરાળી ઇડલી સાંભાર અને ઘણા બધા ફરાળી ખીચડી અને શાકના રેસિપીના વિડીયોઝ પણ મળી રહેશે। હવે આપણે 2 વાટકા જેટલું પાણી લેવાનું છે। તો મેં મિક્સર જારમાં 2 વાટકા જેટલું પાણી ઉમેરી દીધું છે। હવે થોડું પાણી આપણે સ્ટેનરમાં ઉમેરતા જઈએ અને આ રીતે એકદમ સારી રીતે ગાળી લેવાનું છે। આ જે ચારણ નીકળશે એને તમે યુઝમાં લઈ શકો છો। એ કઈ રીતે? તો તમે જ્યારે પણ ફરાળી શાક બનાવો અથવા તો કોઈ ફરાળી ખીચડી બનાવો તેમાં તમે આ ચારણનો ઉપયોગ કરી શકો છો, અથવા ના કરવો હોય તો તમે ફેંકી પણ શકો છો। તો અહીં આ રીતે આપણે ગાળી અને લિક્વિડ કન્સિસ્ટન્સી કરી લેવાની છે। જે રીતે છાશની કન્સિસ્ટન્સી હોય એવી કન્સિસ્ટન્સી રાખવાની છે। આ એક મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ફરાળી કઢી છે જેને વ્રતમાં લેવામાં આવે છે। તો હવે આ ચૈત્રી નવરાત્રિના દિવસોમાં તમારે કઢીની કંઈક અલગ રેસિપી ખાવી હોય તો આ રીતે બનાવી શકો છો। અને જે લોકો દહીં છાશ ના ખાતા હોય તે લોકોને ચોક્કસથી આ રેસિપી શેર કરજો। તે લોકો પણ કઢી ખાવા લાગશે, કેમ કે આ દહીં છાશના ઉપયોગ વગર આપણે બનાવી છે। તો અહીં જોઈ શકો છો બધું બરાબર આપણે ગાળી લીધું છે। હું આ ચારણ રાખીશ અને તેને ફરાળી શાકમાં ઉપયોગમાં લઈશ। તો હવે હું તમને લાસ્ટમાં આ લિક્વિડની કન્સિસ્ટન્સી બતાવું તો એકદમ છાશ જેવી લિક્વિડી હોવી જોઈએ। જોઈ શકો છો આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, જે પરફેક્ટ છે। હવે આપણે તેમાં સ્વાદાનુસાર નમક ઉમેરવાનું છે। તમે જો સિંધાલું નમક ખાતા હો તો સિંધાલું નમક, અથવા તો રેગ્યુલર નમક ખાતા હો તો રેગ્યુલર નમક ઉમેરી અને ટેસ્ટને બેલેન્સ કરી લેવાનો છે। તો મેં અહીં પોણી ચમચી જેટલું નમક લીધું છે। બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। તો અહીં આપણે કઢી બનાવીએ જે એ રીતનું જ આપણે બેઝ છે તે તૈયાર કરી લીધો છે। હવે વઘાર માટે આપણે વઘારિયામાં 2 ચમચી જેટલું ઘી લઈ લેશું। જનરલી આ વઘાર ઘીમાં કરવામાં આવે છે, પણ જો તમને તેલમાં પસંદ હોય તો તેલમાં પણ કરી શકો છો। જનરલી ઘીથી વધારે સારો ટેસ્ટ આવે છે। 2 ચમચી જેટલું ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સૂકા લાલ મરચાં અને જીરુંનો વઘાર કરી લઈશું। હવે જીરુંને એકદમ સારી રીતે કકડવા દઈશું ઘીમાં, જેથી કરી તેનો ટેસ્ટ છે તે પરફેક્ટ આવે કઢીમાં। આ કઢીની સૌથી સારી વાત તો એ છે કે તે જલ્દીથી બની જાય છે, વધારે સમય પણ નથી લેતી અને ઉપરથી હેલ્ધી પણ છે। તો લો, અહીં જીરું છે તે એકદમ સારી રીતે કકડી ગયું છે। હવે આપણે કઢીના બેઝને એક મોટા વાસણમાં કાઢી લેવાનું છે અને એ વાસણને આપણે ગેસની ફ્લેમ પર સેટ કરી દઈશું। ત્યારબાદ તૈયાર થયેલો વઘાર છે તેને સ્પ્રેડ કરી દેવાનો છે કઢીમાં, અને હવે ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે આપણે આ લિક્વિડને કૂક કરી લેવાનું છે। વધારે સમય તેને કૂક પણ નથી કરવું પડતું, એટલા માટે 5 થી 10 મિનિટમાં કઢી છે તે બનીને રેડી થઈ જશે। હું અત્યારે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ કઢી બનાવું છું, એટલા માટે ગળાશ અને ખટાશ નથી ઉમેરતી। તમારે સ્વાદ પ્રમાણે ગળાશ અને ખટાશને ઉમેરી અને સ્વાદને બેલેન્સ કરી શકો છો। તો અહીં 3 થી 4 મિનિટ જેવું થયું છે। જોઈ શકો છો એકદમ સરસ કઢીની સ્મેલ પણ આવે છે અને બનીને રેડી પણ થઈ ગઈ છે। લાસ્ટમાં આપણે કોથમીરના પત્તાથી તેને ગાર્નિશ કરી લઈએ અને હવે ફટાફટ આ ગરમા ગરમ કઢીને આપણે એક બોલમાં સર્વ કરી લઈએ। તો
તો આ ચૈત્રી નવરાત્રિના દિવસોમાં આ કઢી ચોક્કસથી ટ્રાય કરો અને તમારા મનપસંદ ફરાળીની સાથે આ ગરમા ગરમ કઢીને પીરસો. આ કઢીને તમે સામાના ચાવલ એટલે કે સામાની ખીચડી તેની સાથે પણ સર્વ કરી શકો છો. સાથે જ કોઈપણ ફરાળી ડીશની સાથે આ કઢી છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આવી બીજી ફરાળી રેસિપીઓ જોવી હોય તો મેં જે જણાવી એ પ્રમાણે ઘણી બધી ફરાળી રેસિપીઓ મારી ચેનલ પર તમને મળી રહેશે. તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો. સાથે સાથે તમને સિઝનલ અને હેલ્ધી રેસિપીના વિડીયોઝ પણ મળી રહેશે. આવા બીજા અનોખા અને સિઝન સ્પેશિયલ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. Thanks for watching.